ઓખાહરણની કથા પ્રથમ દિવસ. ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, તાવ તર્યો એકાંતર્યો ન ચડે તેની કાય. ઓખાહરણની કથાનો પ્રારંભ થાય તે પહેલાં ગણપતિજીની અને અંબિકા દેવીજીની અને સરસ્વતી દેવીની સ્તુતિ કરવામાં આવી છે. તો પ્રથમ ગણપતિ દેવીની સ્તુતિ પ્રેમાનંદ મહારાજ કાવ્યમાં કરે છે. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજો તાત તણો ઉપદેશ. સિંદૂરે શણગાર સર્જા ને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હૈણા અસુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. ચાલો સહિયરો દહેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજીએ મોદક લાડુ, લાગીએ શંભુ સૂતને પાય. ગણપતિજીની વિઘ્નહર્તા કરતા છે અને વિઘ્નહર્તા છે, સંકટનો નાશ કરનારા છે. તેથી કોઈ પણ શુભ કાર્યના પ્રારંભમાં ભગવાન શ્રી ગણપતિની પૂજા કરવામાં આવે છે. ગણપતિજીને દુર્વા અતિ પ્રિય અને લાડુ અતિ પ્રિય. જો ગણપતિજીને દુર્વા ચડાવવામાં આવે અને લાડુ ધરાવવામાં આવે તો એ જલ્દી પ્રસન્ન થાય અને બધા જ જે વિઘ્નો છે એનો નાશ કરે છે. તો તુલસીજી મહારાજ પણ ગણપતિની વંદના કરે. રામચરિત માનસનો પ્રારંભ થાય તે પહેલાં ગાઈએ ગણમ પતિ જગવંદન, ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન, જગપતિ જગવંદન. શંકર સુવન ભવાની કે નંદન, શંકર શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન. ગાઈએ ગણપતિ જગવંદન, જગપતિ જગવંદન. સિદ્ધિ સદન ગજ વદન વિનાયક, સિદ્ધિ સદન ગજ નાયક વિનાયક. કૃપા સિંધુ સુંદર સબલાયક, કૃપા સિંધુ સુંદર સબલાયક. મોદક પ્રિય મુદમ મંગલદાતા, મોદક પ્રિય મુદમ મંગલદાતા. વિદ્યા પારિધિ બુદ્ધિ વિધાતા, વિદ્યા બુદ્ધિ વિધાતા. માંગત તુલસી દાસ પર જોરે, માંગત તુલસી દાસ કરજો. બસહિ રામ સિય માનસ મોરે, બસહિ માનસ મોરે. ગાઈએ ગણપતિ જગવંદન, જગપતિ જગવંદન. તો પ્રથમ ગણપતિજીની વંદના કરી ત્યારબાદ અંબિકા દેવીની સ્તુતિ કરે છે. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરનર મુનિજન સર્વે કળાણા, તું કોણે ન કળાણી. તારું વર્ણન કઈ પેર કરીએ, જો સુખ રસના એક સહસ્ર ફેણા શેષ નાકને માં તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહામોટા જડ મૂંડ હતા માં તેની દુર્મતિ કાપી. તો તારા ત્રિપુરાને તોળતળા નિર્મળ કેશ રંગ રાતે,
બીજી શોભાસી મુખ કરીએ રત્ના બની બહુ ભાતે. હંસાવતીને બગલામુખી અંબિકા તું માય, ભીડ પડે તમને સંભાળું કરજો મુજને સહાય. સૃષ્ટિની રચના થઈ એ પહેલાં શિવ અને શક્તિનું પ્રાગટ્ય થયું હતું. નિરાકાર બ્રહ્મમાંથી સાકાર રૂપ પ્રગટ થયું હતું. એક અમૃત સ્વરૂપ મૂર્તિ પ્રગટ થઈ હતી. એ મૂર્તિનો એક ભાગ શિવ અને બીજો ભાગ શક્તિ કહેવાય. એ શક્તિનું નામ અંબિકા દેવી છે, જે મનુષ્યની બુદ્ધિને શુદ્ધ બનાવે છે. નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ, નમઃ પ્રકૃતિ ભદ્રાય નિહિતાઃ પ્રણતાઃ સ્મતામ. હવે સરસ્વતી દેવીની સ્તુતિ કરે છે. સેવું બ્રહ્મ તનયા સરસ્વતી, રૂપ મનોહર માત, બ્રહ્મચારિણી ભારતી તું વૈષ્ણવે વિખ્યાત. શ્વેત વસ્ત્રને શ્વેત વપુ, માં શ્વેત વાહન હંસ, વિશ્વંભરે વરદાયિની કરે કોટી વિઘ્નોનો ધ્વંસ. દુહા ગાતા ને કવિત કથા છંદ ભેદ ને નાદ, એ તરંગ તારા સરસ્વતી છે શબ્દના સંવાદ. તો શિવ અને શક્તિમાંથી 3 દેવો અને 3 દેવીઓ પ્રગટ થઈ. નિરાકાર બ્રહ્મમાંથી સાકાર બ્રહ્મ, એમાંથી મૂર્તિ પ્રગટ થઈ. એ મૂર્તિના 2 ભાગ, એક શિવ અને શક્તિ. અને જે શિવ છે એક ભાગ, એમાંથી 3 દેવો, અને અડધો ભાગ જે શક્તિ છે એમાં 3 દેવીઓ પ્રગટ થઈ. તો 3 દેવો કયા? તો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ. 3 દેવી તો કે સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતી. તો બ્રહ્માજી સરસ્વતીને સાથે રાખી જગતની રચના કરે છે. વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને સાથે રાખી જગતનું પાલન પોષણ કરે છે. મહેશ, જેને કહેવાય રુદ્રદેવ, પાર્વતીને સાથે રાખી જગતનો સંહાર કરે છે. તો આ રીતે 3 દેવો અને 3 દેવીઓ જગતની રચના, પાલન અને સંહાર કરવાનું કામ કરે છે. તો આ ઓખારની કથાનો પ્રારંભ થાય તે પહેલાં ગણપતિ દેવી, અંબિકા દેવી અને સરસ્વતી દેવીની વંદના કરવામાં આવી છે. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય, અંબિકા દેવી મૈયા કી જય, સરસ્વતી મૈયા કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. પ્રથમ અધ્યાય બાણાસુરનું તપ. ભગવાન શ્રી કૃષ્ણને 8 પટરાણીઓ હતી. તેમાં સૌથી મોટા રૂક્ષ્મણી હતા. રૂક્ષ્મણીના પુત્રનું નામ પ્રદ્યુમ્ન હતું અને તેના પુત્રનું નામ અનિરુદ્ધ હતું. જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે તેણે પોતાના સંકલ્પના બળે મરીચી રુચિને ઉત્પન્ન કર્યા. મરીચી રુચિને ત્યાં હિરણાક્ષપ અને હિરણાક્ષ કશ્યપ, અને ત્યાં પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદને ત્યાં વિરોચન, અને વિરોચનને ત્યાં બલિરાજાનો જન્મ થયો. બલિરાજાના મોટા પુત્રનું નામ છે બાણાસુર. આ બાણાસુર શિવનો પરમ ભક્ત હતો. બાણાસુરની રાજધાની સોનિતપુરમાં હતી. એક દિવસ બાણાસુર શુક્રાચાર્ય પાસે જાય છે અને કહે છે કે હે ગુરુદેવ, મને આ નાનકડા દાનવ રાજ્યથી સંતોષ નથી થતો. હું આખી પૃથ્વી પર વિજય મેળવું તો મારા મનની ઈચ્છા અધૂરી રહે છે. આ નાના એવા રાજ્યથી મને સંતોષ નથી. હું શું કરું જેથી મારા મનની બધી ઈચ્છા પૂર્ણ થાય? બાણાસુરની વાત સાંભળી શુક્રાચાર્ય બોલ્યા છે, ગંગા તટે જઈ તપ કરો, ઉપાસો મહાદેવ, ભોળો શંભુ પ્રસન્ન થઈ વર આપશે તતખેવ. શુક્રના વચન સાંભળી થયો બાણ મન ઉલ્લાસ, તપ કરવાને ચાલ્યો મન ધરી વિશ્વાસ. શુક્રાચાર્ય કહે કે તમે ગંગા કિનારે જઈ મહાદેવની ઉપાસના કરો, મહાદેવ પ્રસન્ન થઈને તમારી મનોકામના પૂર્ણ કરશે. તો ગુરુદેવ શુક્રાચાર્યના વચનો સાંભળી બાણાસુરનું મન ઉત્સુક થયું. મનમાં વિશ્વાસ રાખી કૈલાસની નજીક જઈ ગંગા કિનારે તપ શરૂ કર્યું. કૌભાંડ નામે મોટો મંત્રી તેને સોંપ્યું પૂર. કૈલાસ નિકટ ગંગા તટે જઈ તપ કરે અસુર. આસન વાણીને તાળી લાગી જપે ભોળો દૃઢ મન, 7 વર્ષ એમ વહી ગયા ઉદય વળગી તન. બાણાસુરે એક મંત્રીને રાજ્યનો કારોબાર સોંપી ગંગા કિનારે જઈ તપ કર્યું. આસન દ્રઢ લગાવ્યું, મનને મહાદેવમાં સ્થિર કર્યું. આ રીતે ધ્યાન કરતાં કરતાં 100 વર્ષ વીતી ગયા.
આખા શરીરે ઉધઈ જામી ગઈ. બાણાસુરનું ઉગ્ર તપ જોઈ મહાદેવ પ્રસન્ન થયા અને પાર્વતીને કહેવા લાગ્યા કે એવું તપ જોઈ બોલ્યા ત્રિપુરારી, તમે સાંભળો પાર્વતી નારી, એને તપે ત્રિલોક બધું ડોલે, બાણાસુર ન બોલાવ્યો બોલે. તમે કહો તો એને વરદાન આપું ને સત્ય વચન કરી થાપું. વળતા બોલ્યા પાર્વતી રાણી, મારી વાત સુનો સુલપાણી. હે દેવી, તમે કહો તો હું વરદાન આપું. તો પાર્વતી દેવી કહે, દૂધ પાઈને ઉછરીએ સાપ, આગળ ઉપજાવે સંતાપ. વરદાન રાવણને તમે આપ્યા, તેને જાનકી નાથ સતાવ્યા. દૂધમાં ઘરમાં દૂધ પાઈને જો સાપને ઉછરીએ તો આગળ જતા સંતાપ થાય. બાણાસુરને વરદાન આપવું એટલે દૂધ પાઈને સાપ ઉછેરવા જેવું છે. પહેલાં તમે રાવણને વરદાન આપ્યું હતું અને તેણે જાનકીનાથને સતાવ્યા હતા, માટે વરદાન આપ્યા પહેલાં વિચારજો. તો વળતા બોલ્યા શ્રી શિવરાય, તમે સાંભળો ઉમિયાય, નારી પાનીય બુદ્ધિ તમારી, વર આપતા ન રાખીએ વાર. તપ કર્યું છે તો વરદાન આપવું પડે. હે દેવી, નારીને તો પાનીય બુદ્ધિ હોય, વરદાન આપતા વાર ન લગાડાય, એને તપ કર્યું છે. તમારી તો પાનીય બુદ્ધિ છે, જે તપ કરે તેને વરદાન મળે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ, બાણાસુરને મૂક્યો શિર હાથ. તું તો જાગ બાણાસુર રાય, વરદાન આપે શિવરાય. મહાદેવ પ્રસન્ન થઈ બાણાસુરને વરદાન આપે છે. બાણાસુરના આનંદનો પાર ન રહ્યો. બાણાસુર કહે કે પ્રભુ, જો તમે મારા પર પ્રસન્ન થયા હોવ તો મને 1000 હાથ આપો અને એક હાથમાં 1000 હાથીનું બળ મૂકો. બાણાસુરને તથાસ્તુ કહી વરદાન આપ્યું. વરદાન મળતા સ્વ ઈચ્છાએ ફરવા લાગ્યો બાણાસુર. ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો. બાણાસુરે આખી પૃથ્વી પર પોતાનો અધિકાર જમાવી દીધો. નાગલોક પર વિજય મેળવ્યો, સ્વર્ગલોક ઉપર આક્રમણ કર્યું. સ્વર્ગના દેવો બાણાસુરને જોઈ ચારે દિશાઓમાં ભાગવા લાગ્યા. બાણાસુરે સ્વર્ગલોક ઉપર વિજય મેળવ્યો. તે સમયે વીણા વગાડતા વગાડતા નારાયણનું નામ લેતા લેતા નારદજી આવ્યા છે. નારદજીને જોઈ બાણાસુર બોલ્યો કે મુનિરાજ, મેં સ્વર્ગ ઉપર વિજય મેળવ્યો, પાતાળ લોક ઉપર વિજય મેળવ્યો. હવે મારી સામે યુદ્ધ કરે એવો કોઈ યોદ્ધો બચ્યો હોય એવું મને લાગતું નથી. બોલો મુનિરાજ, હું શું કરું? મારા 1000 હાથ યુદ્ધ કરવા માટે સળવળી રહ્યા છે, પણ કોઈ યોદ્ધો મળતો નથી. અસુરની વાત સાંભળી નારદજી કહે છે, નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું શંકર સંગ્રામ. જેણે તને 1000 હાથ આપ્યા તે મહાદેવ મોટામાં મોટા યોદ્ધા છે. તું કહેશે કે કોઈ યોદ્ધા બચ્યા નથી, પણ મોટા મોટા યોદ્ધા ભગવાન શિવ છે. નારદજીની વાત સાંભળીને નારદજીની વાત બાણાસુરને ગળે ઉતરી ગઈ. તુરંત તે કૈલાસ ઉપર ગયો અને કૈલાસ પર્વતને બાદ ભરી હચમચાવવા લાગ્યો, હલબલાવવા લાગ્યો. કૈલાસ પર્વતને ધ્રુજતો જોઈ પાર્વતી ગભરાયા અને શિવજી પાસે દોડી ગયા. શિવે જોયું તો કૈલાસ પર્વતને ધ્રુજાવનારો બીજો કોઈ નહીં પણ બાણાસુર હતો, જેને વરદાન આપ્યું હતું. મહાદેવ કહે કે તો તું ફરી પાછો કેમ આવ્યો? જે વરદાન જોઈએ તે સુખેથી માંગ. તો બાણાસુર કહે, પ્રભુ, મારા હાથ સળવળી રહ્યા છે, તે મને તમે યોદ્ધો મળવાનો વાયદો કરો. અને તમે મને યોદ્ધો મળવાનો વાયદો કરો છો, મારી સાથે યુદ્ધ કરનાર ક્યારે મળશે, એની નિશાની શું? તો મહાદેવ કહે કે સાંભળ, તું શાંત થા, ધૈર્ય ધારણ કર. બાણાસુર કહે કે હું ધૈર્ય ધારણ કરવાની કે શાંતિ રાખવાની શિખામણ લેવા નથી આવ્યો. મારે તો અશાંતિ જોવે છે, મારે યુદ્ધ જોવે છે. માટે યુદ્ધ કરનાર કોઈ યોદ્ધાની વ્યવસ્થા આપ કરી આપો, નકર હું કૈલાસ હલબલાવીશ. તો બાણાસુરના વચનો સાંભળી મહાદેવ કહે કે તું હાથે કરીને યુદ્ધ ન કરવા માંગે છે, તો તારી સાથે યુદ્ધ કરે એવો યોદ્ધો તને મળશે અને તેના હાથે તારા 1000 હાથ કપાશે. જા અને સાંભળ, તારા શસ્ત્ર ભંડાર ઉપર જે મયુર ધ્વજ ફરકી રહ્યો છે તેનો સ્તંભ જ્યારે તૂટી પડે અને ધજા નીચે પડે તે દિવસે તું જાણજે કે તારી સાથે યુદ્ધ કરવા કોઈ યોદ્ધો આવી ગયો છે. આ નિશાની. બાણાસુરના શિવના વચનો સમજી શક્યો નહીં અને ત્યાંથી શોણિતપુર જવા અભિમાનથી ચાલ્યો. જ્યારે મહાદેવજી પાર્વતીનું સાનિધ્ય સુખ અનુભવતા હતા
સંસારના ક્ષણિક સુખો ઘણીવાર સૌ કોઈને અકળાવી મૂકે છે. સુખેથી અકળાયેલો માનવી શાંતિની પ્રાપ્તિ માટે એકાંતનો આશ્રય લે છે. તો મહાદેવજી પણ પોતાના આત્માની શાંતિ માટે નિર્જન વનમાં જઈ તપ કરવાનો નિર્ણય કર્યો અને દેવી પાર્વતીને કહ્યું છે. તો વરદાન મેળવી બાણાસુર તો શોણિતપુરમાં ગયો અને હવે ગણપતિ અને ઓખાની ઉત્પત્તિની કથા છે. તો મહાદેવજી તપ કરવાનો નિર્ણય કર્યો અને દેવી પાર્વતીને કહ્યું છે કે દેવી, હું હવે મારા આત્માની શાંતિ માટે થોડાક સમય એકાંતમાં રહીશ, મને જવા માટે સંમતિ આપો. તો પાર્વતીજી કહે છે કે હે નાથ, તમારા વિના કૈલાસ ઉપર હું એકલી કેવી રીતે રહીશ, એનો વિચાર તો કરો. તો મહાદેવ કહે, મેં એવો વિચાર કર્યો છે કે જ્યારે તમને એકલું લાગે ત્યારે તમે 2 બાળકો ઉત્પન્ન કરી લેજો, તેથી તમને એકલું પણ નહીં લાગે. મહાદેવજી કૈલાસ પરથી વિદાય થયા. પાર્વતી એકલા રહે છે. થોડા સમય પછી શંકરજીના વચનો સ્મરણ કરી 2 સંતાનો ઉત્પન્ન કર્યા, એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ ગણેશ અને પુત્રીનું નામ ઓખા રાખ્યું. વિશાળ મણિભવનમાં પાર્વતીજી બાળકો સાથે રહે છે. બંને બાળકો સાથે ઘણો વર્ષો સમય આનંદમાં વીતી ગયા. એકવાર નારદજી ફરતા ફરતા શિવજીના સમાધિ સ્થાન પર પહોંચ્યા. નારદજીને પોતાના સ્વભાવ પ્રમાણે શિવજીની સાથે ગમત કરવાનું મન થયું. નારદજી શાંત ચિત્તે બેઠા હતા. શિવજીની સમાધિ ઉતરી. નારદજીનો આદર સત્કાર કરી બેસવા માટે આસન આપ્યું. આસન ગ્રહણ કરી નારદજી કહે છે કે હે પ્રભુ, એક વાતથી હું તમને ચેતવવા માટે આવ્યો છું. મહાદેવજી હસીને કહે, શું વાત છે, જે હોય તે સુખેથી કહે. તો નારદજી કહે કે પ્રભુ સાંભળો, હું હમણાં કૈલાસ પર્વત પર ગયો હતો. ત્યાં મેં પાર્વતીજીની સાથે 2 બાળકો જોયા. તમે અહીં તપ કરો છો અને ઘરે તો પાર્વતીજીએ બાળકો ઉત્પન્ન કર્યા, એ કેટલું ખરાબ ગણાય. મને તમારા ભોળપણ ઉપર લાગણી થઈ, તેથી તમને જાણ કરવા હું અહીં આવ્યો છું. આમ કહી નારાયણનું નામ લેતા લેતા નારદજી ત્યાંથી ચાલ્યા ગયા. નારદજીના ગયા પછી મહાદેવજીને પાર્વતીના વર્તન ઉપર ક્રોધ ચડ્યો. શંકર પોતે આપેલું વરદાન ભૂલી ગયા હતા. તેઓ તરત જ ઊભા થયા અને પોતાના પિનાક તથા ડમરું ઉપાડી કૈલાસ ઉપર આવી પહોંચ્યા. ભગવાન શંકર જ્યારે મણિમહેલના દ્વાર પર આગળ આવ્યા ત્યારે પાર્વતીજી સ્નાન કરતા હતા. અચાનક કોઈ આવી ન જાય તે માટે તેમણે ગણેશને દ્વાર ઉપર બેસાડ્યા હતા. ત્રિશૂળ, ડમરું, સર્પ, જટાધારી મહાદેવને દ્વારે આવેલા જોઈ ગણેશજી ઊભા થઈ ગયા. શંકરજી મહેલમાં સીધા પ્રવેશ કરવા જતા હતા ત્યાં જ ગણેશજીએ બોલ્યા કે અહીં જ ઊભા રહો, મારા માતાજી સ્નાન કરી રહ્યા છે. તમે કોણ છો? શા માટે ઘરમાં આગળ આવવા પ્રયાસ કરો છો? જટિલ જોગી, ભસ્મ ભોગી, દિશતો અવધૂત, આજ્ઞા વિના અધિકાર ન કોઈને હોય પૃથ્વીનો ભૂપ. ભલે મોટો રાજા હોય પૃથ્વીનો, પણ આજ્ઞા વિના અંદર ન જવાય. સાંભળો, તમે ભલે પૃથ્વીના મોટા રાજા હોવ, પરંતુ માતાની આજ્ઞા વિના અંદર જવાનું નથી. મહાદેવજી કહે કે બાળક ખસી જા અહીંથી. ત્યાં તો ગણેશજીએ પડકાર આપી તલવાર ખેંચી અને ક્રોધાવેશમાં આવી શંકરજીએ ત્રિશૂળ ઉઠાવ્યું. આમ પિતા પુત્ર વચ્ચે યુદ્ધ થયું. ગણેશજી બાળક હતા છતાં તેમણે બળપૂર્વક શિવજીનો પ્રતિકાર કર્યો. શિવ સાથે લડ્યા, પરંતુ અંતે શિવજીના ત્રિશૂળના એક જ પ્રહારે ગણપતિજીનું મસ્તક ધડથી જુદું પડી ગયું. શંકરજીએ ગણેશનું શબ ત્યાં જ રહેવા દઈ મહેલમાં પ્રવેશ કર્યો. તે સમયે સ્નાન કરી પાર્વતી આવી પહોંચ્યા. શંકરને જોઈ 2 હાથ જોડી પ્રણામ કર્યા અને હસીને બોલ્યા કે હે નાથ, હું આવતી જ હતી બહાર. શંકરજી કહે કે દેવી, હવે હું તમારા હાસ્યથી છેતરાવ તેમ નથી. શંકરજીના નેત્રો લાલ જોઈ પાર્વતી ગંભીર બની ગયા અને ચાલતા ચાલતા મહેલના દ્વાર ઉપર પહોંચ્યા. ત્યાં ગણેશનું મસ્તક ધડથી જુદું પડેલું હતું. આ દૃશ્ય જોઈ પાર્વતી કહે કે હે નાથ, આ શું થયું? મારા ગણેશની આવી દિશા કોણે કરી? તો મહાદેવ કહે કે પહેલાં એ કહો કે આ સંતાનો ક્યાંથી? તો પાર્વતી કહે કે નાથ, તમે ભૂલી ગયા લાગો છો. જ્યારે તમે તપ કરવા જંગલમાં જતા હતા ત્યારે તમે મને આજ્ઞા કરી હતી કે એકલ વાયુ ન લાગે તે માટે 2 સંતાન ઉત્પન્ન કરી લેજો. તો શંકરજીને યાદ આવ્યું પછી અને પોતાની ભૂલ સમજાય.
અને મનમાં પસ્તાવો થયો. કંઈ પણ બોલ્યા વિના તેઓ પહેલાં મહેલના દરવાજાઓની બહાર નીકળી ગયા અને મસ્તકને ગણેશના કબંધ સાથે ચોંટાડી દીધું. ભગવાને મૃત ગણેશજીના શરીરમાં ચૈતન્યનો સંસાર થયો. જાણે ઊંઘમાંથી જાગતા હોય એમ ગણેશજી બેઠા થયા. તો ગણપતિજીને સજીવન થયેલા જોઈ પાર્વતીના હૈયામાં આનંદ સમાતો ન હતો, પરંતુ ગણેશની આકૃતિ બેડો, મસ્તક હતો મનુષ્યાકાર અને થઈ ગયો હાથીના આકારવાળો. છતાં પાર્વતીનું મન ઉદાસ થઈ ગયું. મહાદેવ કહે કે દેવી, ગુણની આગળ રૂપ તુચ્છ છે, તમે રૂપ સામું ન જુઓ, ભલે હાથીનું મસ્તક લગાવ્યું. હું વરદાન આપું છું કે દરેક કાર્યના આરંભમાં તમારા આ પુત્રનું પહેલાં નામ લેવાશે, પૂજા એની પહેલાં થશે. તમારા પુત્ર ગણેશના વિના બધા કાર્યો નિષ્ફળ જશે, આ મારું વરદાન છે. તો મહાદેવજીના વચનો સાંભળી પાર્વતી અતિ આનંદિત થયા, પરંતુ તેને અચાનક ઓખાનું સ્મરણ આવ્યું. આજુબાજુ જોયું પણ ક્યાંય ઓખાને ન જોઈ. પાર્વતી બૂમો પાડવા લાગ્યા, ક્યાં છે ઓખા? તો ગણપતિના મસ્તક કાપ્યાનું દ્રશ્ય જોઈ ઓખા ગભરાઈ ગઈ હતી. તેથી તે બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ હતી. પાર્વતીનો સાદ સાંભળી ધ્રુજતી બહાર આવી. ઓખાને જોતા જ પાર્વતીને ક્રોધ ચડ્યો અને બોલ્યા કે ઓખા, તે તારા ભાઈને મરવા દીધો અને તારો જીવ બચાવવા તું કોઠામાં મીઠાની કોઠીમાં છુપાઈ ગઈ. તારા આવા નઠોર વર્તનથી મને ઘણું દુઃખ થયું છે. તું ગુણહીન અને રાક્ષસી સ્વભાવની થઈ છે. હવે પછી તારો જન્મ રાક્ષસ કુળમાં થશે. શ્રાપ આપ્યો. હવે તું 1 વર્ષ સુધી મીઠાની કોઠીમાં જ રહી છે. પાર્વતીનો આવો કઠોર શાપ સાંભળી ઓખાને અત્યંત દુઃખ થયું. વચન એવું સાંભળીને દુઃખ પામી નમઃ લવણ મધ્યે કોમળ કાયા કેમ જાય વર્ષદીપ ગદગદ કંઠે ઓખા બોલી દયા કરો મુજ માત અપરાધ કિંચિત માત્ર તેમાં આવડી સી વાત. મેં સાપ તમારો શીત ચડાવ્યો અનાદર કેમ થાય માતા કહે મહિમા વધશે તારો મૃત લોકમાય. માતાના વચનો સાંભળી ઓખાને મનમાં દુઃખ થયું કે કેવી રીતે 1 વર્ષ પુરુષ થશે. આ મીઠાની કોઠીમાં કેવી રીતે દિવસો વીતશે. રડતી રડતી ઓખા કહે કે માતા, નાનો એવો અપરાધ અને આવડી મોટી સજા, છતાં હું તમારા શાપનો સ્વીકાર કરું છું. પાર્વતીજીને આ નિર્દોષ ઓખા ઉપર દયા આવી અને પછી કહ્યું કે ઓખા, હવે એક ઉપાય છે જેથી તું શાપમાંથી મુક્ત બની શકીશ. જ્યારે ચૈતર મહિનો આવે ને ત્યારે અલુણા વ્રત કરજે. આ ઉપાય છે. ચૈત્ર માસે લવણ કેરો કરે સંગ્રહ જે પાર્વતી પુત્રીને કહે તે દુઃખ પામે દે. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલુણા ખાય. 30 નહીં તો 5 દહાડા પાછલા કહેવાય. 5 દિવસ જો 9 પાળે તો 3 દિવસ વિષેક, 3 દિવસ 9 થાય તો કરવો 1 દિવસ. આ પ્રકારે વ્રત કરવું. સમગ્ર સ્ત્રીજન અલુણું ખાય, અવની સુવે, વળી એક ઉજ્જવલ અન્ન. હું શાપ મોચન તુજને કહું બોલ્યા પાર્વતી માય. શ્રી ભગવાન કુળમાં વર થશે તે ગ્રહ છે તારી બાઈ. સર્વે દોષ ટળશે ને થકી સાંભળ ઓખાબાઈ. સંતોષી એમ એ સર્વ કહી આનંદ પામ્યા સહી. તે પછી ઓખા પોતાનો શાપ મટાડવા મીઠાની કોઠીમાં જ ઓગળી ગયા. અને હવે પ્રસંગ બદલે છે બાણાસુર તરફ. હવે અહીં બાણાસુરને ત્યાં એક અદ્ભુત ઘટના ઘટી. રાજમહેલ વાળવા સવારના પહરમાં એક ઝાડુવાળી બાઈ આવી. એક સમયે ચંડાલણી ઊભી રાજદ્વાર વાસિંદુ વાળી કરી કીધું ઝાડ જમાવ. રાજા તે સૂતા ઉઠ્યા અતિ પ્રાતકાળ મુખ આડી સમારજાની રાખી રે ચંડાળ. રાજા પ્રાતકાળે એટલે કે સવારે જાગ્યા. ઝાડુવાળી બાઈ અવળું ફરી ઊભી હતી. રાજા પૂછે છે કે કેમ મુખ આડું ઝાડો રાખી ઊભી છો? તો પેલી સ્ત્રી કહે છે, સાંભળો મહારાજ, હું સાચું બોલું છું, તમે ક્રોધ કરતા નહીં. પ્રાત સમયે જોવું નહીં વાંજિયાનું વદન, તમારે કાંઈ છોરું નથી, સાંભળો ને રાજન. હે મહારાજ, તમારે કોઈ સંતાન નથી, તમે વાંજિયા છો, માટે સવારના પહરમાં વાંજિયાનું મોઢું ન જોવાય. આ કારણે મેં મોઢા આડું ઝાડું રાખ્યું છે.
મહારાજ આ હું સાચું બોલીશું, તમે દંડ આપતા નહીં. રાજાએ સત્ય માન્યું સહી, નવ કીધો રે ક્રોધ. રાજમુખી કૈલાસ ગયો, બાણાસુર જોધ. રાજાએ ક્રોધ કર્યા વિના સત્યનો સ્વીકાર કર્યો અને રાજમુખી કૈલાસ પર્વત પર તપ કરવા માટે જાય છે બાણાસુર. તપ કરવા વેગે ગયો, દ્રઢ રાખી વિશ્વાસ, ધ્યાન ધર્યું મહાદેવનું, મને પુત્રની આશ. બાણાસુરનું તપ જોઈ ફરીવાર મહાદેવ પ્રસન્ન થયા. તપ કરવાનું કારણ પૂછ્યું. બાણાસુર કહે છે કે પ્રભુ, હું વાંજ્યો છું અને સંસારમાં વાંજ્યો ચંડાળ સમાન ગણાય. તમે દયા કરો અને મારું વાંજ્યા મેળું ટાંક. બાણાસુરની વાત સાંભળી ભગવાન કહે કે સાંભળ, કોઈ જન્મથી ચંડાળ હોતું નથી, પોતાના કર્મથી ચંડાળ બને છે. કર્મના પ્રભાવથી જ માણસ ઉચ્ચ નીચ બને છે. કર્મોના પ્રભાવથી આ સંસારમાં 10 પ્રકારના ચંડાળ હોય છે. ભગવાન મહાદેવ કહે, પેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુભાવે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકું ધન. પાંચમો ચંડાળ તેને કહે જેનું મેલું મન, કે જેના મનમાં રાગ દેશ વહે. અને છઠ્ઠો ચંડાળ તેને કહે કર્માયુ વદન, જે વાત વાતમાં મોઢું બગાડે. સાતમો ચંડાળ તેને કહે હરે પારકી નાર. આઠમો ચંડાળ તેને કહીએ જૂઠો સાક્ષી થનાર. નવમો ચંડાળ તેને કહીએ વેચે તનના તન. 10મો ચંડાળ તેને કહીએ કર્મે કરે કરમ ચંડાળ. ભગવાન મહાદેવે બાણાસુરને 10 પ્રકારના ચંડાળોની વાત કરીને પછી ચિત્રગુપ્તને બોલાવી બાણાસુરના કર્મ તપાસવાનું કહ્યું કે આના કર્મ તપાસ. ચિત્રગુપ્ત તેના કર્મ જોઈને બોલ્યા છે કે મહારાજ સાંભળો, પૂર્વજન્મમાં તમે વૈશ્ય હતા અને તારે પેટે પુત્ર પણ હતો. એકવાર તું જમવા બેઠો તે સમયે તારો પુત્ર માટીવાળા હાથે આવ્યો અને તારી થાળીમાં હાથ નાખ્યો ત્યારે તે બાળકને પુત્રની જેમ હાંકી કાઢ્યો, ધક્કો માર્યો. તેથી એ બાળકને રીસ ચડી અને તને મનોમન શ્રાપ આપ્યો કે તારા પુત્રો પર પણ વહાલ નથી તને, હવે પછીના જન્મમાં તું વાંજો રહે છે. આ બાળકનો શ્રાપ છે. ચિત્રગુપ્તે બધું તપાસ્યું. ચિત્રગુપ્તની વાત સાંભળી મહાદેવ કહે જો તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી, કેમ કે તને શ્રાપ મળેલો છે. તો બાણાસુર કહે કે પ્રભુ, પુત્રનું સુખ ન હોય તો મને પુત્રી આપો કે જેથી મારું વાંઝાપણું તો ટળે. તો મહાદેવે તથાસ્તુ કહ્યું, જા પુત્ર નથી પણ પુત્રી તારા ભાગ્યમાં. પછી અદ્રશ્ય થયા ભગવાન. તો બાણાસુરનું શંકરનું વરદાન પામી સોનિતપુરમાં આવ્યા. થોડા સમયમાં મહારાણી બાણમતીને ત્યાં દિવસો આવ્યા અને પૂરા માસે તેણે એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. આ પ્રમાણે ઓખાનો જન્મ માતા પાર્વતીના શાપના કારણે રાક્ષસ કુળમાં બાણાસુરને ત્યાં થયો છે. પ્રથમ દિવસની કથા પૂર્ણ થાય છે. ઇતિ શ્રી શિવ પાર્વતી સંવાદે ઓખાહરણની પ્રથમ દિવસની કથા સમાપ્ત. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. અંબિકા મૈયા કી જય. સરસ્વતી મૈયા કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સરસ સમજાણું. વલણ કરતા